મહાદેવ જય જલારામ મિત્રો. તો કેમ છો મિત્રો? તમે બધા મજામાં જશો, કારણ કે મારો વિડીયો તો બધા મજામાં જો મિત્રો. તો ફરીથી મારા ભાંગા જેવા વિડીયોમાં સ્વાગત છે તમારું. તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. કારણ કે શ્રાવણ મહિનાનો આજે હતો ત્રીજો દિવસ અને આજે છે રવિવાર, એટલે મેં કીધું લોંગ બ્લોગ બનાવું છું. કેટલા વાગે ખબર તમને? ખબર છે 3:30 ઓછી છે. ત્યારે હું જઈ ગયો, નાહી ધોઈ અને રેડી થયો અને મેં વિચાર્યું કે આજે લોંગ બ્લોગ બનાવું, કારણ કે આજે સિદ્ધનાથની પણ આરતી મારે જવું છે, કરવી છે અને તમને પણ દેખાડવી છે. અને કાશી વિશ્વનાથમાં તો હું જાઉં છું, એની આરતી પણ તમને મારે દેખાડવી છે. તો અત્યારે હું જઈશ પહેલાં મંદિરે દર્શન કરવા, કારણ કે ભલે 3:30 વાગ્યા મહાદેવ સૂતા હશે, પણ હું એના વગર ખાતો પણ વસ્તુ નથી અને પીતો પણ નથી. તો જલ્દી જાઉં મંદિરે દર્શન કરવા. તો કન્ટિન્યુ. તો હું આવી ગયો રામેશ્વર મહાદેવના દર્શન કરવા. તો 5 વાગી ગયા છે મિત્ર, અને હું જાઉં છું ફાઇનલી બાપાએ, કારણ કે દર રવિવારે હું જાઉં છું મારા દેવસ્થાન બાપાએ. તો અત્યારે જાઉં બાપાએ, પેલા કારમાં જાઉં છું, નકર 2 વ્હીલમાં જાઉં. તો અત્યારે 2-3 ફ્રેન્ડ આવવાના છે, તો અમે જાશું બાપાએ. તો કન્ટિન્યુ. તો ફાઇનલી હું બાપાએ પહોંચી ગયો અને અમારા અહીંયા કાલથી લઈને 31 તારીખ સુધી મોટો તહેવાર છે. હા, તમે જોઈ શકો છો અમારું દેવસ્થાનનું મંદિર. ડેકોરેશન જોઈને તમને ખબર જ પડી ગઈ હશે. યાર હર માધવ, જય અર્જણ બાપા. તો ફાઇનલી સિદ્ધનાથ જવા માટે રેડી થઈ ગયો, કારણ કે પહેલાં આપણે સિદ્ધનાથ જવાનું છે આરતી કરવા. તો ફાઇનલી આવી ગયો સોમવાર અને કાશી વિશ્વનાથના મંદિરે, અને આજના તમે સોમવારની આરતીનો તમે લાભ લ્યો અને એન્જોય કરો. હર હર મહાદેવ.
તો ફાઇનલી મિત્ર આરતી કેવી લાગી એ તમે કોમેન્ટમાં કહી દેજો. અને મિત્ર ચારે સાઈડથી કાશી વિશ્વનાથ મહાદેવના તમે દર્શન લઈ અને એનો લાભ લઈ લ્યો મિત્ર. હર હર મહાદેવ. તો મિત્ર આરતી પૂરી થઈ ગઈ અને રાતના વાગી ગયા 11 ને હું જાતો હતો ઘરે. ત્યાં આ તમે જોઈ શકો છો, ખાલી પબ્લિક જુઓ, એવડી લાઈન થઈ ગઈ કે વાત ના પૂછો. ને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, આમ જુઓ પબ્લિક. અને આવી ગયું તું નીચે ડીજે વાળા, મીન્સ કે ઢોલકા લઈને, તો એનો તમે લાભ લઈ લ્યો. હર હર મહાદેવ. મહાદેવનું નામ લઈ અને આજના બ્લોગમાં આટલું રાખી. અને કેવો બ્લોગ લાગ્યો કોમેન્ટમાં કહેજો. તો બાય.